આગળ વધીએ અને વાત સુરતની કરીએ કે જ્યાં સાયબર છેતરપિંડીના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ થયો છે। કેટલાક યુવકોને મ્યાનમારમાં ગોંધી રાખવામાં આવ્યા। ઓનલાઈન છેતરપિંડી કાંડમાં ફસાવવાનું કૌભાંડ ઝડપાયું છે। યુવકોને થાઈલેન્ડમાં કમ્પ્યુટર વર્કની નોકરીની લાલચ આપવામાં આવી। ભારતના 40 યુવકોને થાઈલેન્ડની જગ્યાએ મ્યાનમાર મોકલવામાં આવ્યા। સુરત સાયબર સેલની ટીમે 3 આરોપીઓની ધરપકડ કરી છે। આરોપીમાં સુરતના આશીષ અને પંજાબના પ્રીતનો સમાવેશ થાય છે। સુરત વડોદરાના 12 યુવકોને થાઈલેન્ડ મોકલવામાં આવ્યા। સાયબર છેતરપિંડીમાં પંજાબનો નિપેન્દર ચૌધરી મુખ્ય સૂત્રધાર છે। થાઈલેન્ડથી યુવાનોને નદી મારફતે બોર્ડર ક્રોસ કરાવવામાં આવતી। 2 મોબાઈલ નંબર અને વોટ્સએપ ચેટના આધારે આ આખો ખુલાસો થયો છે। સુરત ક્રાઇમ બ્રાન્ચના ડીસીપી વિશાખા જૈન આપણી સાથે લાઈવ જોડાયા છે। મેડમ, સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલમાં। આખું નેક્સસ કેવી રીતે ચાલતું હતું, પહેલાં તો એ સમજવું છે કેવી રીતે આ છેતરપિંડી કરવામાં આવતી હતી, યુવકોને ફસાવવામાં આવતા, લાલચ આપવામાં આવતી અને પછી થાઈલેન્ડની જગ્યાએ મ્યાનમાર મોકલવામાં આવતા। સો એમાં નેક્સસ ચલાવવા માટે જે પહેલાં માસ્ટર માઇન્ડ છે આપણા, એ બધા ચાઇનીઝ ગેંગો છે। એ લોકો ઓપરેટ કરે છે મ્યાનમાર અને ચાઇનાની બોર્ડરમાં સ્થિત શાન સ્ટેટમાં લોકાઈ કરીને એક શહેર છે। ત્યાં ઘણી બધી કંપનીઓ છે જે સાયબર સ્કેમિંગમાં જોડાયેલ છે અને એ લોકો સાયબર ક્રાઇમ આખા વર્લ્ડમાં આચરે છે। તો એ જે માસ્ટર માઇન્ડો છે, જે ચાઇનીઝ ગેંગો છે, એમને ત્યાં કામ કરવા માટે જે લોકોની જરૂરિયાત હોય, તો એ લોકોને પ્રોક્યોર કરવા માટે એ લોકોએ ઘણા બધા એજન્ટોને ગ્લોબલી રાખેલા છે। અગર એમને ફોર એક્ઝામ્પલ સાઉથ એશિયામાં આપણા જે પાકિસ્તાની હોય કે ઇન્ડિયન્સ હોય, શ્રીલંકન હોય, જે હિન્દી બોલવાવાળા જે લોકો છે, તો એમના માટે એમની પાસે જે એજન્ટ છે એમનું નામ છે એલેક્સ। એ એલેક્સ પાકિસ્તાની છે અને ત્યાં ચાઇનીઝ ગેંગ માટે કામ કરે છે। એનો રહેવાનો પણ ત્યાંનો છે। પછી એ લોકો શું કરે કે તમે અગર કોઈ યુવાન છો અને તમને જોબ જોઈએ છે અને વતનની બહાર તમારે જવાનું હોય, તો પછી તમે શોધો વોટ્સએપ ઉપર કે ફેસબુક ઉપર કે ટેલિગ્રામ ઉપર, અને તમે જ્યારે જોબ સર્ચ કરો તો તમારો ડેટા એમની પાસે આવી જાય એલ્ગોરિધમથી, અને પછી એ તમને સામેથી સંપર્ક કરીને તમને કહેશે કે અમે લોકો 17,000થી 1 લાખ રૂપિયાની જોબ અપાવીએ, પણ તમારે એના માટે થાઈલેન્ડ આવવું પડશે। તો એમ કરીને જે એજન્ટો છે, એજન્ટોનું આખી નેટવર્ક તરીકે એ લોકો ચલાવે છે અને પછી એજન્ટો માણસોને એવી રીતે ટ્રેપ કરે જોબની બહાને અને પછી ત્યાં બેંકોક ખાતે મોકલે। પછી જ્યારે આ માણસો બેંકોકની એરપોર્ટ પર લેન્ડ કરે, ત્યાંથી ચાઇનીઝ ગેંગો એમનો કંટ્રોલ લઈ લે અને ત્યાંથી ગાડી મોકલીને પછી એમને બોટથી રિવર ક્રોસ કરાવીને પછી શાન એસ્ટેટ લઈ જાય અને શાન એસ્ટેટમાં એમને તાલીમ આપવામાં આવે કે કેવી રીતે તમારે સાયબર ફ્રોડ ઇન્ટરનેટમાં કરવાનું હોય। બિલકુલ મેડમ, આપે જેમ કહ્યું આખું આ નેક્સસ ચાલતું હતું, કેવી રીતે એ લોકોને બોર્ડર ક્રોસ કરાવવામાં આવતી, પછી શું થતું, શું દેશ વિરોધી પણ કોઈ પ્રવૃત્તિઓમાં સંકળાયેલા હતા આરોપી, કઈ રીતની એડિશનલ ઇન્ફોર્મેશન તપાસ દરમિયાન મળી રહી છે આપને? સો દેશ વિરોધી તો થઈ જાય, કેમ કે અગર તમે સાયબર સ્કેમનો આંકડો જુઓ તો એ તો કરોડોમાં જતો રહે। તો અગર તમારા કન્ટ્રીથી આટલા બધા પૈસા બીજા કન્ટ્રીમાં જાય તો એક તરફથી તમારો જે ઇકોનોમી છે, આપણી ઇન્ડિયન ઇકોનોમી છે, એને તો બરબાદ એ લોકો કરે જ છે। બીજી વસ્તુ એ છે કે એમાં એ લોકોને કોર્શન કરીને કામ કરાવવામાં આવે છે જબરનથી। અગર તમે ત્યાં જાઓ અને તમને ખબર પડે કે જે એ લોકો મને કામ કરવા માટે કહે છે એ તો ગેરકાયદેસર છે અને તમે ના પાડો, તો પછી એ લોકો તમને કહેશે કે તમારે 4,000 USD મને આપવું પડશે, અથવા તો તું કોઈ રિપ્લેસમેન્ટ આપ। તો પછી તમારે બીજે માણસને ત્યાં મોકલવું પડશે, કેમ કે તમારા પાસે તો પૈસા હોય નહીં, તમે તો ગરીબ વર્ગના માણસ છો જે જોબ શોધવા માટે ત્યાં જતા રહ્યા। તો એટલા માટે આખી ચેઇન બની જાય અને એજન્ટનું સબ એજન્ટ થાય, સબ એજન્ટના બીજા સબ એજન્ટો થઈ જાય અને એ લોકો કમિશન માટે, ફાઇનાન્શિયલ બેનિફિટ માટે આવું કામ કરી રહ્યા છીએ। મેડમ, મુખ્ય આરોપી કોણ છે, મુખ્ય સૂત્રધાર કોણ છે, અત્યાર સુધી કેટલા આરોપી પકડાયા છે ને કેટલા લોકોને એમણે આવી રીતના આખા નેક્સસમાં સામેલ કર્યા અને કેટલા લોકોને આવી રીતના બોર્ડર ક્રોસ કરાવી? મેડમ, તો અત્યાર સુધી અમે લોકોએ 3 આરોપીઓને ઝડપી પાડ્યું છે। એમાં
જે મુખ્ય આરોપી છે એમનું નામ છે નિપેન્દ્ર ચૌધરી. એ રહેવાવાળો છે કાશીપુર ઉત્તરાખંડનો, અને એ પણ એકચ્યુઅલી અગાઉ 2 વર્ષ પહેલાં એમ કોવિડ પછી જ્યારે જોબ શોધતો હતો તો ફેસબુકના પેજથી એમને સામેથી સંપર્ક કરવામાં આવ્યો કે તમારે અગર જોબ લેવાનું હોય તો તું થાઈલેન્ડ આવી જા. પછી સામેવાળા જે કંપની છે એને એમનું પાસપોર્ટ અને ટિકિટ વગેરે બધું બનાવીને આપી દીધું, અને પછી એ ત્યાં ગયો. પછી એમને એમ લાગ્યું કે હું 1 લાખ રૂપિયાનું પગારનું કામ કરું એના કરતાં હું ચાઇનીઝ કંપની માટે HR એજન્ટ જ બની જાઉં. તો પછી ત્યાંથી એ ચાઇનીઝ ગેંગ સાથે સંડોવાયેલ છે, અને અગાઉ 1.5 વર્ષમાં કેટલા બધા માણસોને ઇન્ડિયાથી, પાકિસ્તાનથી, ઇથિયોપિયાથી, શ્રીલંકાથી, જુદા જુદા દેશો અને રાજ્યોથી ત્યાં માણસોને મોકલી આપ્યું છે. અત્યાર સુધીમાં અમે લોકોને 40 જેટલા માણસોનો ડેટા મળી ગયું છે, બટ ઘણા બધા રહેશે જે છેલ્લા 2 વર્ષમાં ત્યાં આપણા ઇન્ડિયાથી ત્યાં જઈને કામ કરી રહ્યા હશે. ઓકે મેડમ, કારણ કે આપણે જોઈએ છે કે વિદેશ જવાની જે ઘેલછા હોય છે કે આપણા દેશમાં કદાચ અમને નોકરી નથી મળતી, ભણતર અધૂરું હોય છે, અથવા તો પછી બહારની કન્ટ્રીનો મોહ એટલો બધો હોય છે કે જેના કારણે આ પ્રમાણેના ફ્રોડમાં લોકો ફસાતા હોય છે. આવા ઘણા બધા છેતરપિંડીના કિસ્સા સામે આવતા હોય છે. એવા લોકોને આપ શું મેસેજ આપવા માંગશો કે જે લોકો આ પ્રમાણે જો કરવા જઈ રહ્યા હોય, ક્યાંય કોઈ એજન્ટને રૂપિયા આપી અને પછી જમા પૂંજી આપી અને આ રીતના કોઈ કૌભાંડમાં ફસાવવા જઈ રહ્યા હોય, તો એવા લોકોને આપ શું મેસેજ આપશો? તો હું પોલીસ વતી બધા નાગરિકોને અપીલ કરું છું કે તમારા ક્વોલિફિકેશન મુજબ તો તમને જોબ ઇન્ડિયામાં પણ મળી જ જાય છે, બટ છતાં અગર તમને કોઈ લોભ લાલચ હોય કે તમને એવું લાગે હું બી બહાર વતનથી બહાર જઈએ, અમે લોકો એબ્રોડ જઈએ તો વધારે પગાર મળશે, તો હું તમને કહેવા માગું છું એવું કોઈ શોર્ટકટ નથી. પૈસા કમાવાની કોઈ શોર્ટકટ નથી. તમે મહેનત કરો અને તમને તમારા ક્વોલિફિકેશન અને તમારા ટેલેન્ટ અને સ્કિલ મુજબ તમને જોબ મળી જ જશે. અને છતાં અગર તમારે બહાર જવાની ઈચ્છા હોય તો એવા એજન્ટનો સંપર્ક કરો જે ખરેખર સાચા હોય, અને અગાઉ જે માણસોને એ લોકોએ મોકલી આપ્યું છે એના સાથે સંપર્કમાં રહો તો તમને ખબર પડશે કે ખરેખર ઓથેન્ટિક કે ક્રેડિબલ એજન્ટ છે કે કેમ, અને તો જ તમારે નિર્ણય લેવાનો કે મારે આ એજન્ટ પર રિલાય કરવાનું છે. બીજી વસ્તુ આમાં શું છે કે તમને અગર ઇન્ડિયામાં ઘર બેઠા એ લોકો અગર તમને જોબ ઓફર અપાવી દે કોઈ પણ કંપનીથી, તો તમે સમજી જાઓ કે એ કંપની ફ્રોડ છે. કેમ કે અગર કોઈ સાચી કંપની હોય ને તો તમને રૂબરૂ મળ્યા વગર કે તમારે ઇન્ટરવ્યૂ લીધા વગર એ લોકો તમને ટિકિટમાં તમારા ઉપર પૈસા નહીં ખર્ચો કરશે અને તમને જોબ લેટર ઓફર પણ નથી આપશે. તો જેમને પાસે ફોકટના પૈસા કે સ્કેમના ઘણા બધા પૈસા હોય એવા કંપની તમને અગાઉથી તમારા ઉપર ટિકિટનું પૈસા કે તમારા ટ્રાન્સપોર્ટેશન ઉપર ખર્ચો કરશે. તો એ પણ એક સિગ્નલ થઈ જશે તમારે માટે કે ખરેખર આ જે કામ અપાવી રહ્યા છે એ તો ઘણા બધા ફ્રોડની કંપનીઓ છે. અંતિમ સવાલ મેડમ, જે લોકો આ કૌભાંડમાં ફસાઈ ગયા છે એમને એવું રિયલાઇઝ થઈ ગયું કે ખોટા આવી ગયા, હવે શું કરવું, તો પછી એ રસ્તો શું, કઈ રીતે તેઓ આમાંથી બહાર નીકળી શકે? તો એમાં શું છે, અમે લોકો ઓલરેડી MHAમાં ઈમેલ કરી દીધું છે અને અમે લોકો રેસ્ક્યુ માટે પણ એફર્ટ્સ કરી રહ્યા છીએ કે એ લોકો પરત આવી જાય, અને અત્યારે કોર્ડિનેશનનું કામ ચાલુમાં છે. આભાર આપનો મેડમ, અમારી સાથે જોડાવા માટે અને અમારા સુધી તમામ જાણકારી આપવા માટે.